દેવું મને. હું કાલે રાતે કે સોમવારે અપલોડ કરી આપીશ. હા, હું આજ 2 દિવસ બિઝી છું તો. ઓકે, તો રીત ચક્ર આપણે ડિસ્કસ કરશું આજે. બહુ ઇમ્પોર્ટન્ટ છે, એના ઉપરથી અમુક કેલ્ક્યુલેશન આવશે. ઇઝી છે, એવી આપણે લેશું. બરાબર, તો તમને ઇમેજીસ સમજાવીશ, પણ પહેલા આપણે રીતના સમજી લઈએ. તો સૌથી પહેલા રીત ચક્રની વાત કરીએ તો તમને બે શબ્દ જે છે એનો મીનિંગ ખ્યાલ હોવો જોઈએ. ઓકે, એક તો સૌથી પહેલા વાત કરીએ તો એક શબ્દ છે ડાયસ્ટોલ અને બીજો શબ્દ છે સિસ્ટોલ. ઓકે, તો ડાયસ્ટોલ જે છે એને શું કહીએ આપણે? વિશ્રામી અવસ્થા. સિસ્ટોલ જે છે એને આપણે શું કહીએ? સંકોચનની અવસ્થા અથવા સક્રિય અવસ્થા અથવા સક્રિય અવસ્થા. આ બે શબ્દ જે છે એનો તમને મીનિંગ ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? બટ તો ખબર જ હશે, પણ તો બી એ તમને ખાસ ખબર હોવી. આ બે શબ્દનો મીનિંગ પાછા હું તમને કહી દઉં. એટલે હવે આ બંને વસ્તુ જે છે આપણે એ કોને અનુલક્ષીને વાત કરીશું? સિસ્ટોલ ડાયાસ્ટોલ જે છે બંને આપણે હૃદયના ખંડોને અનુલક્ષીને વાત કરીશું. ઓકે, તો કે આપણે કર્ણક છે અને ક્ષેપક છે. ઓકે, તો આ બંને કર્ણક ને બંને ક્ષેપક જે હશે એના આધારે એના માટે આપણે ડાયાસ્ટોલ અને સિસ્ટોલ શબ્દ જે છે એ ઉપયોગમાં લેશું. ઓકે, તો હવે આપણે આમ જોવા જઈએ તો જે રીત ચક્રની આપણે વાત કરીએ છીએ એને 3 તબક્કામાં વિભાજિત કરીશું. એને 3 અલગ અલગ ભાગમાં વિભાજિત કરીશું. તો સૌથી પહેલા તો એ પ્રશ્ન થાય ને કે આપણે સપોઝ એમ કહીએ કે શરૂઆત ક્યાંથી કરવી? કે હૃદયના ધબકારા તો સતત ચાલુ જ હશે. ઓકે, હૃદયના ધબકારા તો સતત ચાલુ જ હશે. તો આપણે ખ્યાલ છે કે જે એસએ નોડ છે, ઓકે, કે જે એસએ ગાંઠ જે છે, ઓકે, એ શું કરશે? તો કે એસએ ગાંઠ આપણે ગઈકાલે જ વાત કરી એમ તો સ્વયં ઉત્તેજિત છે. ઓકે, એસએ ગાંઠ જે છે તો સ્વયં ઉત્તેજિત છે. તો આ જે ગાંઠ જે છે ત્યાંથી એ સ્વયં પોતે પેસમેકર છે, એટલે પોતે જે છે એ હૃદયના સંકોચન માટે કે હૃદયની જે ક્રિયાવિધિ છે એના માટે એ ગાંઠ જે હશે તે પોતાનું કાર્ય જે છે ચાલુ કરશે. ઓકે, એટલે શું થશે કે એસએ નોડ જે છે એમાંથી ઉત્તેજન માટેનું જે હૃદયના સ્નાયુમાં જે આખું કંપનો પ્રસરશે એની શરૂઆત થશે. બરાબર, તો સૌથી પહેલા વાત કરીએ તો આપણે આના જે 3 અલગ અલગ તબક્કા હૃદય ચક્રના લેવાના છીએ તો એના અનુલક્ષીને આપણે વાત કરીએ છીએ. તો એક હૃદય ચક્ર જે છે, એક હૃદય ચક્ર જે છે એને આપણે 0.8 સેકન્ડનું ગણીએ છીએ. એને આપણે 0.8 સેકન્ડનું ગણીએ છીએ. એ તમને ખ્યાલ આવશે, આપણે આગળ કેલ્ક્યુલેશનમાં હમણાં વાત કરશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે શું છે અહીંયા એક ધબકારા દરમિયાન જે હૃદયમાં ફેરફાર થાય એને આપણે હૃદય ચક્ર કહીએ. તો સમયગાળો જે છે એક ધબકારા દરમિયાન શું છે 1/72 મિનિટ, તો 0.8 સેકન્ડ થયું ને. એટલે 0.8 સેકન્ડને અનુલક્ષીને આપણે વાત કરવાના છીએ કર્ણક નિક્ષેપક માટે. એટલે માત્ર આપણે એક ધબકારામાં જે ફેરફાર થશે એના માટે ગણવું હોય તો એક ધબકારો મિનિટની અંદર કેટલા ધબકારા હતા? 70 થી 72. તો એક ધબકારાનો સમયગાળો કેટલો? ડિવાઈડ કરો. ઓકે, ડિવાઈડ કરો તમે. બરાબર છે, તો એ તમને મળશે કે નહીં? ખ્યાલ આવ્યો બધાને? હા કે ના? હા સર. ઓકે, એટલે ઓલમોસ્ટ તમે સમજો કે 1 મિનિટમાં 72 ધબકારા છે, તો 72 જે છે
ઓકે, તમે એને ડિવાઈડ કરશો 60 સેકન્ડ. ઓકે, 60 સેકન્ડ upon 72 તો તમને મળશે. તો આ શું છે કે આપણે જે કહીએ છીએ કે ટોટલ 72 ધબકારા જે છે એ પ્રતિ મિનિટ છે. તો 1 મિનિટમાં આપણે ખ્યાલ છે કે 60 સેકન્ડ છે. ઓકે, તો આપણે એક ધબકારા માટે વાત કરીએ તો શું થાય? તો કે 60 સેકન્ડ upon 72, તો આ તમને 0.8 સેકન્ડ જેવું મળશે. ઓકે, એટલે હવે આપણે 0.8 સેકન્ડમાં જે ફેરફાર થશે એની વાત કરશું. એટલે રીત ચક્ર ઇન શોર્ટ, એક ધબકારામાં શું પ્રક્રિયા થશે? એક ધબકારામાં જે હૃદયમાં ફેરફાર થશે એની વાત કરી છે. એક ધબકારામાં જે હૃદયમાં ફેરફાર થશે એની વાત કરી છે. એટલે 0.8 સેકન્ડ અનુલક્ષીને વાત કરીએ છીએ. તો સૌથી પહેલું જે ફર્સ્ટ 3 તબક્કા છે, ઓકે, 3 તબક્કા છે. એક છે જોઈન્ટ ડાયાસ્ટોલ. ઓકે, પછી હેલો, અવાજ આવે છે મારો? હેલો, હા સર. ઓકે ઓકે. તો સૌથી પહેલા છે કે એક છે સૌથી ફર્સ્ટ તબક્કાની વાત કરીએ છીએ આપણે રીત ચક્રના. 3 તબક્કા જે છે. ઓકે, તો તમે જોશો અહીંયા તો આપણે સૌથી પહેલા જોઈન્ટ ડાયાસ્ટોલની વાત કરીએ છીએ. પછી હું તમને આ બંને વસ્તુ જે છે સમજાવું છું. ઓકે, એટલે સૌથી પહેલા આપણે અહીંયાથી સંયુક્ત શિથિલનથી શરૂઆત કરીએ છીએ. ઓકે, પછી આગળ જતા આપણે કર્ણકીય સંકોચન ને બધાની વાત કરીશું. એટલે સૌથી પહેલો આ, પછી સેકન્ડ આ, અને પછી થર્ડ આ. હવે સી આની અંદર સૌથી પહેલા જોઈન્ટ ડાયાસ્ટોલની વાત કરીએ આપણે. અથવા તમે એમ કહી શકો કે કર્ણક ક્ષેપક બંનેનું શિથિલન. ઓકે, એટલે કર્ણક ક્ષેપક, કર્ણક ક્ષેપક બંનેનું શિથિલન. તો આની અંદર જે છે ઓલમોસ્ટ એમ સમજો કે જે સમય જે છે ટોટલ એ 0.4 સેકન્ડનો હશે. આની અંદર જે સમયગાળો જે હશે એ 0.4 સેકન્ડ જે છે આની અંદર થશે. પછી લાસ્ટમાં બી સમજશે. હવે આમાં શું છે, 4 ખંડ જે છે એ કઈ અવસ્થામાં છે? તો કે વિશ્રામી અવસ્થામાં. 4 ખંડ વિશ્રામી અવસ્થામાં. ઓકે, હવે આમાં શું થશે કે જ્યારે સામાન્ય રીતે ત્રિદલીય વાલ, દ્વિદલીય વાલ, ઓકે, આ બંને ત્રિદલીય બંને જે વાલ જે હશે ખુલશે ત્યારે શું થશે?
રુધિર જે હશે એ ક્યાંથી ક્યાં જશે તો કે જે ફુફુસીય ધમની છે ઓકે અને બીજા કઈ જગ્યાએ હશે તો કે રુધિર જે હશે તે ફુફુસીય ધમની અને જે મહાશિરાઓ છે અને જે મહાશિરા જે છે ઓકે તેમાંથી ક્યાં જશે તો કે ફુફુસીય ધમની થી રુધિર ક્યાં આવે તો કે જમણા કર્ણકમાં ઓકે ખાસ કરીને તો સોરી ઓકે ફુફુસીય શિરા આવશે ફુફુસીય શિરા અને મહાશિરાથી રુધિર જે છે એ ક્યાં થશે તો કે એક તો જે આપણે જમણા કર્ણકની વાત કરીએ તો એમાં મહાશિરામાંથી આવે ઓકે આપણે જમણા કર્ણકની વાત કરીએ સપોઝ ઓકે તો આમાંથી રુધિર જે હશે તે ક્યાં જશે તો કે જમણા કર્ણકમાં ફુફુસીય શિરામાંથી ક્યાં જશે તો કે ફુફુસીય શિરા જે છે એનાથી ડાબા કર્ણકમાં જશે કાલે ગઈકાલનું યાદ કરજો ઓકે તો એની અંદર જે છે એનું રુધિર જે છે એનું વહન જે છે એ રીતે થશે રુધિરનું વહન જે છે મેં તમને બતાવ્યું એમ આ રીતે થશે ફુફુસીય શિરામાંથી ડાબા કર્ણકમાં મહાશિરામાંથી જમણા કર્ણકમાં એટલે CO2 વાળું બ્લડ જે છે એ લઈ આવશે ને અહીંયા શું થશે કે કાર્બન ડાયોક્સાઇડ વાળું બ્લડ આવશે અહીંયા તો કેવું હશે ઓક્સિજન વાળું જશે ને આ સમયે અર્ધચંદ્રાકાર વાલ્વ જે હશે તે બંધ થશે ઓકે એટલે આ સમયે શું હશે કે અર્ધચંદ્રાકાર જે હશે તે બંધ હશે ઓકે હવે એસેનોડ જે હશે શું ઉત્પન્ન કરશે સક્રિય વિજ સ્થિતિમાં એસેનોડ જે હશે તે સક્રિય વિજ સ્થિતિમાં ઉત્પન્ન કરશે હવે આ જોઈન્ટ ડાયાસ્ટોલમાં થયું આમાં કોઈ પ્રોબ્લેમ હોય તો બોલ આજે આપણે પોઈન્ટ્સ કીધા જોઈન્ટ ડાયાસ્ટોલની લાક્ષણિકતા છે આમાં કોઈને કઈ તકલીફ હોય તો બોલ ક્લિયર આગળ વધીએ કોઈને કઈ તકલીફ છે આમાં રુધિર ક્યાંથી ઓકે હા ક્યાંથી ક્યાં જઈને ક્યાં વાલ હશે એ ખાસ ખ્યાલ હોવો જોઈએ આપણે વાત કરી હતી ગઈકાલે બાકી આ ના ખ્યાલ આવે હવે સમજજો હવે શું થશે કે એસેનોડ જે છે હવે સક્રિય થશે એસેનોડ જે છે એસે ગાંઠ એ સક્રિય વીજ સ્થિતિમાન જે છે એ ઉત્પન્ન થશે ઓકે હવે આગળ શું થાય કે એમાં વીજ સ્થિતિમાન જે છે ઉત્પન્ન થશે એટલે હવે ધીમે ધીમે કર્ણક જે હશે એ ઉત્તેજિત થશે અને બંને કર્ણકનું સાથે સિસ્ટોલની કર્ણક ભરાવા આવ્યા હશે ઓકે એટલે આના લીધે બંને કર્ણકનું એક સાથે સંકોચન થશે કે કર્ણક ઓલમોસ્ટ રુધિરથી ભરાઈ ગયા હશે એટલે બંને કર્ણક જે છે એનું એક સાથે સંકોચન થશે એટલે હવે જે તબક્કો આવે છે હવે આ જે બીજો તબક્કો જે આવે છે એને આપણે શું કહીએ છીએ કર્ણકનું સંકોચન અથવા ઓરિક્યુલર સિસ્ટોલ આવી રીતના બી લખીએ કે બંને કર્ણકનું સંકોચન ઓકે
તો કર્ણક જે છે ભરાઈ જશે એટલે હવે ત્યાંથી રુધિર જે હશે એ પાછું ક્યાં જશે? તો કે રુધિર જે હશે તે ક્ષેપકમાં જશે ને, એટલે આના સંકોચનના લીધે શું થશે કે રુધિરનો પ્રવાહ જે હશે, તો કે રુધિરનો પ્રવાહ ક્ષેપક તરફ વધશે. જમણા અને ડાબા કર્ણકના સંકોચનના લીધે રુધિરનો પ્રવાહ વધશે. કેટલો? 30% જેટલો પ્રવાહ વધશે. 30% જેટલો પ્રવાહ જે હશે એ વધશે. ઓકે, હવે પેરેલલી સક્રિય વિદ્યુત સ્થિતિમાન જે હશે એ એવી નોડમાં જશે. ઓકે, આના જે એવી નોડ જે કર્ણકક્ષેપકીય ગાંઠ છે, પછી ત્યાંથી પછી હિસ જૂથ ને હિસ જૂથમાંથી પછી બધે ફેલાશે. એટલે આ શું કહેવા માંગે છે? ફરી પાછું એકવાર સમજાવી દો, અમુક લોકો લીવ ને જોઈન થતા હતા એટલા માટે. તો આ શું કહેવા માંગે છે કે પેલા રુધિર જે છે, આપણે આ તો બધાને ક્લિયર હશે કેલ્ક્યુલેશન. ઓકે, તો સૌથી પહેલા જે સંયુક્ત શિથિલન જે છે, આની અંદર કર્ણક અને ક્ષેપક બંને જે છે એનું સંકોચન હશે. ઓકે, આની અંદર આ તબક્કાની અંદર કર્ણક અને ક્ષેપક બંને જે છે, ઓકે, એનું સંકોચન હશે. ઓકે, અરે સોરી, શિથિલન, બંને શિથિલ હશે જોઈન્ટ. ઓકે, વિશ્રામી અવસ્થામાં હશે. સોરી, એટલે અહીંયા સુધી આપણે આ તબક્કાની જે વાત કરી, ઓકે, આ બધો તબક્કો જે છે એ છે. ઓકે, એટલે આ આખો તબક્કો જે છે એમાં બંને જે છે વિશ્રામી અવસ્થામાં છે. ઓકે, એટલે ફર્સ્ટ આપણે આ સ્ટેજ, એમાં 0.4 સેકન્ડ જેવો સમય લાગે છે, તમે અહીંયા જોતા હશો. હવે શું થશે પછી? ઓકે, તો તમે જુઓ કે બધા ખંડો વિશ્રામી અવસ્થામાં છે. ત્રિદલીય અને દ્વિદલીય વાલ્વ ખુલ્લા છે. અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ છે એ સમયે. ઓકે, એસેનોડ જેવું ઉત્પન્ન કરે એવું કર્ણકનું સિસ્ટોલ થાય. ઓકે, એટલે રુધિર પ્રવાહનો જથ્થો કેટલો વધી જશે? 30% જેટલો. તો તમે અહીંયા જોશો તો આ જે ફર્સ્ટ કન્ડિશન છે, ઓકે, તો આ શું બતાડે છે? આ તો જેડી છે, જોઈન્ટ ડાયાસ્ટોલ છે. પછી આ જે છે તમને એએસ છે, કર્ણકનું સંકોચન. ધીમે ધીમે રુધિર જે છે અહીંયાથી, જે તમે જોવો છો કે આનું સંકોચન થશે બંનેનું. રુધિર અહીંયા જશે. ઓકે, રુધિર જે છે અહીંયા જશે. એટલે આ આપણે વાત કરીએ અત્યારે, તો આ જે છે આ તબક્કાની આપણે વાત કરી. ઓકે, આની આપણે વાત કરીએ છીએ. ઓકે, ઓકે, એટલે કર્ણકબંધી ક્ષેપકમાં રુધિર જાય છે. અહીંયા તમે જોઈ શકતા હશો, કર્ણકમાંથી ક્ષેપકમાં રુધિર જાય છે, એની આપણે વાત કરીએ છીએ. બરાબર, એટલે હવે રુધિર જે છે એ ક્યાં જશે? તો કે જોઈન્ટ ડાયાસ્ટોલમાં બંને રુધિર ભરાતું હતું. રુધિર ક્યાંથી આવતું હતું? તો કે ફુફ્ફુસીય શિરા અને મહાશિરામાંથી. રુધિર જે છે એ ક્યાંથી આવતું હતું? તો કે ફુફ્ફુસીય શિરા અને મહાશિરામાંથી આવતું હતું. તો રુધિર જે હશે એ એના દ્વારા, ઓકે, એ બધે જશે. તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, પોઇન્ટર કેમ નથી ચાલતું? તો રુધિર જે છે અહીંયાથી આ તમે, ઓકે, અને અહીંયા બી તમે જોઈ શકો છો. અર્ધચંદ્રાકાર વાલ્વ જે હશે તે બંધ હશે. કયા ખુલ્લા છે? આ બંને જે છે ખુલ્લા છે. એટલે રુધિર હજી ભરાય છે. પછી એસેનોડ સક્રિય સ્થિતિમાન ઉત્પન્ન કરે, એટલે બંને કર્ણકનું સંકોચન થાય, એટલે આ સેકન્ડ તબક્કો આવશે. ઓકે, રુધિરનો પ્રવાહ જે છે એ વધી જશે, એટલે 30% જેટલો રુધિરનો પ્રવાહ વધશે. આમાં કોઈ પ્રોબ્લેમ હોય તો બોલો. ઓકે, તો આગળ વાત કરીએ શું થશે. ક્યાંય પણ પ્રોબ્લેમ હોય તો પૂછી લેજો. ઓકે, તો હવે આગળ શું થશે એની વાત કરીએ છીએ. બરાબર, આખી પ્રોસેસ આ રીતે સમજાય.
હવે ક્ષેપકમાં જે છે આપણને ખ્યાલ છે કે ક્ષેપકમાં જે સક્રિય વીજ સ્થિતિમાન જે છે તેનું સંચાલન અથવા તે કઈ રીતે પહોંચશે તો કે એવી ગાંઠ ઓકે અને અરે એક જ મિનિટ શું થાય છે એવી ગાંઠ અને પછી જે કર્ણક્ષેપકીય એવી જૂથ છે નું જૂથની વાત છે ઓકે એનાથી થશે એટલે ત્યાં ક્ષેપકમાં સક્રિય વીજ સ્થિતિમાન જે છે એ ફેલાશે ઓકે આના લીધે શું થાય તો કે ક્ષેપકમાં વીજ સ્થિતિમાન ઉત્પન્ન થશે ક્લિયર એટલું આ ક્ષેપકની અંદર વીજ સ્થિતિમાનની આપણે વાત કરી હવે આના લીધે શું કન્ડિશન થશે કે આના લીધે હવે તમે એમ કહી શકો કે થર્ડ સ્ટેજ આવશે કયું સ્ટેજ ઓકે તો તમે જોઈ શકો કે આ સ્ટેજ ક્ષેપકનું સિસ્ટોલ થશે ઓકે ક્ષેપકનું સિસ્ટોલ જે છે એ થશે આ થઈ ગયું હવે આ સ્ટેજ આવશે એટલે આમાં 0.8 એક સેકન્ડ જ છે આમાં 0.3 સેકન્ડ રહેશે આમાં 0.4 સેકન્ડ એટલે હવે જે થર્ડ સ્ટેજ આવશે એને આપણે શું કહીએ છીએ ક્ષેપકનું સિસ્ટમ અથવા ક્ષેપકનું સંકોચ ઓકે હવે આ સમયે શું થશે આ સમયે કર્ણકનું શું થશે તો આ સમયે કર્ણક જે હશે આ સમયે કર્ણક જે હશે કર્ણકનું શિથિલન ઓકે અથવા ડાયસ્ટોલ થશે કર્ણકનું શિથિલન અથવા શું થશે તો કે ડાયસ્ટોલ થશે મિનિટ શું થાય ધ્યાન ખબર નથી ઓકે કર્ણકનું શિથિલન અથવા ડાયસ્ટોલ થશે હવે ક્ષેપક સિસ્ટોલ ઉપર જે છે દબાણ વધશે સિસ્ટોલ ઉપર જે છે એ દબાણ વધશે બરાબર છે સિસ્ટોલ ના લીધે ક્ષેપક પર દબાણ વધશે ત્રિદલીય દ્વિદલીય જે છે એ બંધ થશે ઓકે એટલે હવે જે સ્ટેજ આવશે એમાં શું થશે તો કે મીટિંગ બંધ થાય તો આમ જ પાછું જોઈન કરજો બધાને ખ્યાલ જ છે એક જ મિનિટ તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્ષેપકનું સિસ્ટોલ જે છે ક્ષેપકીય દબાણ વધારશે ત્રિદલીય દ્વિદલીય વાલ્વ બંધ થશે એટલે ક્ષેપકનું દબાણ વધશે એમ વર્ચંદ્રાકાર વાલ્વ પણ દબાણપૂર્વક ખુલશે ઓકે એટલે આ જે છે કન્ડિશન ક્ષેપકનું સિસ્ટોલ છે ઓકે એ કન્ડિશન જે છે ક્ષેપકનું સિસ્ટોલ છે હવે ત્રિદલીય વાલ્વ ખુલશે એટલે ફુફ્ફુસીય ધમની અને મહાધમનીમાં રુધિર જશે ને ઓકે એના લીધે શું થશે કે રુધિર જે છે એ ત્રિદલીય અને દ્વિદલીય જે છે ઓકે આના લીધે રુધિરનું જે હશે તો જમણી બાજુ ફુફ્ફુસીય ધમની ડાબી બાજુ જે મહાધમની જે છે ઓકે એની અંદર એ દબાણપૂર્વક જે છે પછી અલ્ટિમેટલી રુધિરનું જે વહન જે થશે એની આપણે વાત કરશું હમણાં તો અહીંયા આપણે આ વસ્તુ સિસ્ટોલમાં થશે એટલે સમયગાળાની વાત કરીએ તો આની અંદર 0.4